પાન નામની દુકાનમાં થયેલ ચોરીના મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયો। ભાવનગર જવાહર મેદાન ગોળીબાર હનુમાન મંદિર તરફ જવાના રસ્તે પ્લાસ્ટિકના ડબ્બામાં રોકડ રૂપિયા પાન મસાલાની પડીકીઓ લઈને આ તસ્કર છૂટક વેચાણ કરતો હતો। રોકડ રૂપિયા પાન મસાલાની પડીકીઓ ચોરી કરીને લાવેલ હતો। આ મુદ્દામાલ અંગે ક્રાઇમ બ્રાન્ચે કડક પૂછપરછ હાથ ધરી હતી। આરોપીએ કબૂલાત આપી હતી કે તેના કુટુંબી મામાજીના દીકરા સાથે અગાઉ ભાવનગર ઘોઘા સર્કલમાં અખાડા સામે આવેલ સુનિલ પાનની દુકાન જોઈ આવેલ। તે દુકાને પોતાના સ્પ્લેન્ડર મોટરસાયકલમાં મોડી રાતના સમયે જઈ દુકાનની ઉપરના ભાગે આવેલ પતરું તોડીને અંદરથી રોકડા રૂપિયા, સિક્કા, ચોકલેટ ભરેલ બરણી, પાન મસાલાની પડીકીઓ, ફ્રીજમાંથી ચોકલેટ, ઠંડા પીણાની બોટલો, રેડ બુલની ચોરી કરેલ। તે ચોરીમાં વધેલ રોકડ રૂપિયા અને પરચુરણ અને પાન મસાલાની પડીકીઓ હોવાનું જણાવેલ। ઝડપાયેલ આરોપી જયપાલ લાલજીભાઈ સોલંકી રહે દીપસંગભાઈના પૂજા ઈંટના ભઠ્ઠામાં કનીવાવ રોડ શિહોર, મૂળ ઇન્દિરાનગર માર્કેટિંગ યાર્ડ પાછળ ભાવનગર અને અન્ય એક કિશોરને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઈ હતી। આરોપીને ઝડપી પોલીસ સ્ટેશન સોંપી આપવામાં આવેલ। રોકડ રકમ સહિત મુદ્દામાલ કબજે કર્યો હતો। રિપોર્ટ કમલેશ ઢાપા।